બુદ્ધનું એક નામ છે, એ છે સિદ્ધાર્થ. આ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ છે. સિદ્ધાર્થના નામનો અર્થ થાય છે લક્ષ્યને પ્રાપ્ત કરનાર. ત્યારબાદ એક છે શાક્ય મુનિ. આ બુદ્ધ માટે પ્રયુક્ત થયેલું સૌથી વધારે વાર જો કોઈ નામ હોય તો એ હતો. આ નામ મહાયાન શાખા દ્વારા આપવામાં આવેલું છે, ધ્યાન રાખજો. કારણ કે ગૌતમ બુદ્ધનો સંબંધ શાક્ય કુળથી અથવા તો શાક્ય વંશથી હોવાના કારણે. ત્યારબાદ ત્રીજું જો નામ છે તો એ છે તથાગત. આ બુદ્ધે પોતાની માટે સ્વયં પ્રત્યે પ્રયુક્ત કરેલો શબ્દ છે. કહેવાય છે કે તથાગતનો શાબ્દિક અર્થ એવો થાય છે કે જે સામાન્ય રૂપથી આવેલો છે અને જે વ્યક્તિ સામાન્ય રૂપથી જવાનો છે. ઓકે, એને આપણે તથાગત કહીએ છીએ. ત્યારબાદ એક નામ છે બુદ્ધ. જે જાગી ગયેલો છે તેને આપણે બુદ્ધ કહીએ છીએ. ઓકે, એક અન્ય નામ છે, આ નવું છે તમારી માટે, તેને સુગત કહેવામાં આવે છે. સુગતનો અર્થ થાય છે સારા માર્ગ પર ચાલવા વાળો. તો જે વ્યક્તિ સારા માર્ગને અપનાવે છે અને સુગત કહેવામાં આવે છે. અને ત્યારબાદ લાઇટ ઓફ એશિયા. અહીંયાથી સવાલ પૂછે છે કે ગૌતમ બુદ્ધને લાઇટ ઓફ એશિયા કોણે કીધેલું છે? તો એક ઇતિહાસકાર છે, નામ છે સર એડવિન આર્નોલ્ડ. આ જ સર એડવિન આર્નોલ્ડ છે જેમનો એક ગ્રંથ છે. આ જ ગ્રંથનું નામ છે લાઇટ ઓફ એશિયા, જેમની રચના તેમણે 1879 ની અંદર કરી હતી. એ આ જ વ્યક્તિ છે જેણે ગૌતમ બુદ્ધને આધ્યાત્મિક પ્રકાશના સ્તંભ કહેલા છે.